જય અલગધણી, જય રામદેવ પીર. મિત્રો, માતાઓ, બહેનો, વડીલો, મહાપુરુષો, ભક્તજનો, અને હું તો એમ કહું છું કે માતાજીના જે એમ કહેવાય કે ભુવા હોય ને એમને કહું છું. અમે અમારા ભાઈ રવજીભાઈનું અવસાન થયું. આજે 20 દિવસ થઈ ગયા. 26 અથવા 27/10/2026 ના રોજ એમનું અવસાન થયેલું. એ ભુવાજી એવા હતા ને, તો કોઈ પણ માણસને ખાટલામાં ઘાલી અને આમ ગામના ઝાપેથી અંદર આવી જાય ને નજીક, તો દુઃખ મટી જતું અને એ મર્યા સમાન માણસ ઊભું થાય અને પોતે હસતા રમતા પોતાના ઘરે જતા. એવું એમના હાથે માતાજીની કૃપા અને એમનો જસ હતો હાથનો. અને એ જ અમે અમારી એમ કહેવાય કે અમારી માના જણ્યા અમે બે સગા ભાઈઓ હતા. અને રવજીભાઈ ભુવાજી એટલે આજે એમની પાછળ ઘણા શ્રદ્ધાળુઓ અને ઘણા એમ કહેવાય કે સેવકો માતાજીના અહીં આવતા ને અનેક કામ થયા એમના હાથે. એ બધા આજે મારી પર ફોન આવે, મારી પર મને ગામમાં જવું તો વાતો કરે કે એ અત્યારે રુદન કરે છે કે આવો વ્યક્તિ આપણા હાથમાંથી જતો રહ્યો અને આવું કોણ કામ કરી શકે. ઝાટકા સાથી અરે અમારી માં ચામુંડા, અમારી કુળદેવી, અમારી અનેક દેવીઓ છે. ચામુંડા, બ્રહ્માણી, હે શક્તિ માતા ચામુંડા, બ્રહ્માણી, વિહદમાં, ગોગ મહારાજ, સિકોતરમાં, નારસંગા વીર, મેલડીમાં, સદીમાં, આવા અનેક અમારી દેવીઓ જે છે ને શક્તિઓ એ અમારા સાથે છે. પણ છતાંય અમારે ખોટ પડી. એમના હાથે જસ હતા. ઘણા લોકોનું, ઘણા ભક્તોનું, ઘણા સેવકોનું કામ થયું અને ગજબ કામ થયા છે. આજે બધા એ આંસુ પાડે છે. પણ હું તો એમ કહું છું બધાને કે તમે એમને એવો આશીર્વાદ આપો, એમના આત્માની સદગતિ અને શાંતિ મળે. બસ એવો આશીર્વાદ. અને કદાચ માં અમારા હૃદયમાં ઉતરશે ને. મારા પણ દાખલા ઘણા છે. મેં પણ માનું નામ લઈને કામ કરેલું છે. સકલાસણામાં માએ મને પડચો આપેલો છે. એક બેનનું દુઃખ મારા કહેવા પ્રમાણે માતાજીએ મને કીધું અને એ કામ દૂર થઈ ગયું. દુઃખ એનું દૂર થઈ ગયું હતું. એવા ઘણા દાખલા છે. અમદાવાદની અંદર પણ એક વ્યક્તિને અઠવાડિયાથી એક ધારો તાવ આવતો હતો. અને સેટેલાઇટની વાત કરું છું. એને તાવ ઉતરતો નહોતો અને મેં માતાજીનું નામ લઈ અને એક ઘઉંની મુઠ્ઠી ભરી અને એની ઉપરથી વાળીને મૂકી દીધો. એનો તાવ ઉતરી ગયો હતો. એવા ઘણા પુરાવા છે મારા પણ. અહીંયા બેઠા બેઠા, ઘેર બેઠા બેઠા ભાઈ ત્યાં ક્યાં કામ કરી દો, 5 અગરબત્તી કરી દો તો એ તાવ હોય કે બીમારી હોય કે કોઈ પણ વળગણ હોય તો જાતું રહેતું હતું, દુઃખ જતું રહેતું હતું. એવા અમારા ભાઈ હતા. આજે અમને કદાચ માં અમારા હૃદયમાં ઉતરશે અને અમારું કહ્યું માં અમને કહેશે, રજા આપશે તો અમે પણ સેવા કરીશું. કોઈ સ્વાર્થ વગરની. બસ જય અલગધણી, જય રામદેવ.